તમે જે દીકરીને તસવીરમાં જોઈ રહ્યા છો તેનું નામ છે હીર ઘેટિયા અને આ મેડલો જોતા તેની આવડતનો અંદાજ તમે લગાવી શકો છો। એટલું જ નહીં, આ દીકરી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ટોપર છે અને 99.70% મેળવ્યા છે, પરંતુ પોતાના ડોક્ટર બનવાના સપના તરફ આગળ વધે તે પહેલા જ કુદરતે તેને પોતાની પાસે બોલાવી લીધી છે। ઘટના એવી બની કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પ્રફુલભાઈ ઘેટિયાની દીકરી હીરને થોડા દિવસ પહેલા અચાનક બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને તે કોમામાં સરી પડી હતી, જે બાદ મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘરે ગયા પછી તેને અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેને ફરી હોસ્પિટલમાં દાખલ કરાઈ, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા। નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી, સામેથી રજૂઆત કરી। એમાં અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાનો પણ ખૂબ મહત્વનો ફાળો હતો અને મેડિકલ તપાસ કર્યા બાદ આગળની તપાસ કર્યા બાદ એમના બંને ચક્ષુઓ અને દેહદાનનું નક્કી કરવામાં આવ્યું। હીરના બંને ચક્ષુઓ રાજકોટમાં બીજા 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનું જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે। દીકરી હીરનું સપનું હતું ડોક્ટર બનવાનું, પરંતુ તે સપનું ન પૂર્ણ થયું। ત્યારે પરિવારે પણ પ્રેરણાદાયી નિર્ણય લીધો અને હીરના શરીરનું દેહદાન કર્યું, જેના થકી અન્ય 15 લોકોના જીવનમાં આશાના અજવાળા પથરાયા। બીજા 15 વ્યક્તિનો જીવ આપતી ગઈ ન કે પોતે ભણીને એક ડૉક્ટર બનશે અને એમની પોતાની છેલ્લી ઈચ્છા હતી કે જ્યારે હું મારા અંતિમ ટાઈમ આવે ત્યારે મારા જેટલા છે એ બીજાને દાન કરું કે બીજા, અને આખરી એ વસ્તુ એની સાચી પડી અને જતાં જતાં એણે 15 વ્યક્તિને પાછા જીવન નવા આપે એના પોતાના અંગ દ્વારા। એમનું એક સપનું હતું કે હું પણ ક્યારેક ડૉક્ટર થઈશ, તો પછી એટલે દેહદાન દ્વારા એમને એવી ઈચ્છા હતી કે હું નહીં તો જે મારા શરીરમાંથી શીખીને ડૉક્ટર બનશે, જે સમાજમાં ઉપયોગી થશે। એના દાદાને અને એના પપ્પાને ખૂબ જ ઈચ્છા હતી કે મારી ભલે બંને દીકરીઓ છે પણ મારી દીકરી દીકરા સમાન જ બનશે, અને એને ખરેખર ડૉક્ટર થવું હતું। એમાં પોતાની એટલી મહેનત હતી કે ક્યારેય એ ટ્યુશનમાં જવાનું પણ નામ ન લેતી। અમે કહીએ કે હીર તને સપોર્ટ મળે તો એ ના, એ જાતે અને એના સ્કૂલના વર્ગ શિક્ષક પાસે શીખીને આવતી, એમાં જ એ ભણી પોતાની મહેનતથી જે આટલા સરસ મજાના PR લઈ આવી અને સરસ મજાનો એને નંબર પણ લીધો, પરંતુ એ નંબર જોવા માટે અમારી પાસે આજે હીર નથી રહી, એનો અમને ખૂબ અફસોસ છે। હીરના પરિવારમાં શોકનો માહોલ છે, કારણ કે તે આટલા સારા માર્ક્સ સાથે પાસ થઈ હતી અને બધાને લાગતું હતું કે હીર ડોક્ટર બનીને પરિવારનું ગૌરવ વધારશે, પરંતુ હીર તેનું પરિણામ પણ જોઈ શકી નહીં। જો કે હીરના પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરીને સમાજ પ્રત્યે જે વલણ દાખવવામાં આવ્યું છે તે એક ઉદાહરણ છે અને તેનાથી વધુ લોકોને તેમના અંગોનું દાન કરવાની પ્રેરણા મળશે અને ભવિષ્યમાં ઘણા લોકોના જીવન બચાવવામાં મદદ મળશે। હર્નિશ જોશી, VTV ન્યૂઝ, મોરબી।